નમસ્કાર મિત્રો, ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. ભારતીય નાગરિક તરીકે આપણી મૂળભૂત ફરજો. આ વિષય દરેક માટે જાણવો જરૂરી છે. પણ જો તમે TAT 1 અને 2 જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે તો આ અત્યંત આવશ્યક છે. તો ક્યારે વિચાર્યું છે કે આપણું બંધારણ એક નાગરિક તરીકે આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? આપણી મુખ્ય જવાબદારીઓ કઈ છે? બસ આ જ સવાલના જવાબમાં આપણે ઊંડા ઉતરીશું અને બંધારણની કલમ 51A ને બરાબર સમજીશું. આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક. પહેલા બંધારણ પ્રત્યે આદર, પછી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, પર્યાવરણનું રક્ષણ અને શિક્ષણની ફરજ. અને છેલ્લે આ બધામાંથી શું શીખવા મળ્યું એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણી પહેલી અને કહી શકાય કે સૌથી પાયાની ફરજથી. એ છે આપણા બંધારણ અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું. આ ફરજને નાગરિક તરીકે આપણી જવાબદારીઓનો પાયો ગણવામાં આવે છે. તો આ ફરજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે? જુઓ, સૌથી પહેલાં તો ભારતીય બંધારણને અનુસરવું, એને દેશનો સર્વોચ્ચ કાયદો માનવો, આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને પૂરો આદર આપવો, અને હા, સરકાર જે પણ કાયદા નિયમો બનાવે એનું પાલન કરવું. આને જરા સરળ ભાષામાં સમજીએ. આપણું બંધારણ એ દેશ કેવી રીતે ચાલશે એની એક બ્લૂપ્રિન્ટ છે. એટલે એના સિદ્ધાંતોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી, પણ દેશની વ્યવસ્થા જાળવી રાખવા માટે આપણી એક નૈતિક જવાબદારી પણ છે. અને આનું એકદમ સીધું સાદું ઉદાહરણ જે આપણે બધા જાણીએ છીએ, જ્યારે પણ ક્યાંય રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે આદર સાથે ઊભા રહી જવું. આ એક નાનકડી ક્રિયા છે, પણ એ આ ફરજ પ્રત્યેના આપણા સન્માનને દર્શાવે છે. સારું, તો હવે આગળ વધીએ આપણી બીજી મહત્વની ફરજ તરફ. ભારત જેવો દેશ જ્યાં આટલી બધી વિવિધતા છે, ત્યાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. તો આ એકતા જાળવવા માટે આપણે શું કરી શકીએ? આપણે એવા કોઈપણ કામથી દૂર રહેવું જોઈએ જે દેશને તોડવાનું કામ કરે, પછી ભલે તે ધર્મના નામે હોય કે જાતિના નામે. આપણું કામ દેશને જોડવાનું છે, તોડવાનું નહીં. અહીં અખંડિતતા શબ્દનો મતલબ શું? ચાલો સમજીએ. એનો સીધો અર્થ છે કે દેશ ભૌગોલિક અને સામાજિક રીતે એક રહે, ટુકડાઓમાં વહેંચાય નહીં. એને સંપૂર્ણ અને અવિભાજિત રાખવો એ આપણી ફરજ છે. હવે આવે છે આપણી ત્રીજી ફરજ, જે આપણા પર્યાવરણ સાથે જોડાયેલી છે. અને આ માત્ર આપણા માટે નથી, આ આપણી આવનારી પેઢીઓના સારા ભવિષ્ય માટેની પણ એક મોટી જવાબદારી છે. આ ફરજ હેઠળ આપણી જવાબદારી શું બને છે? તો એમાં આવે છે આપણા જંગલો, નદીઓ, સરોવરો અને વન્યજીવોનું રક્ષણ કરવું. સાથે સાથે પ્રદૂષણ ઓછું થાય એના માટે પ્રયત્ન કરવો, કુદરતી સંસાધનોનો બગાડ ન કરવો અને વૃક્ષારોપણ જેવી સારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. અને આના માટે કોઈ મોટા કામ કરવાની જરૂર નથી. જુઓ, રોજિંદા જીવનમાં જો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ થોડો ઓછો કરી દઈએ, તો એ પણ પર્યાવરણના રક્ષણ માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે. અને હવે આવીએ છીએ આપણે ચોથી અને ખૂબ જ અગત્યની ફરજ પર, શિક્ષણની ફરજ. આ ફરજ દેશના ભવિષ્ય એટલે કે આવનારી પેઢીને સશક્ત બનાવવા માટે છે. અને રસપ્રદ વાત એ છે કે આ ફરજ એક બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે, જે પરીક્ષા માટે બહુ જ મહત્વની છે. આ શિક્ષણની ફરજ મૂળ બંધારણમાં નહોતી. તેને વર્ષ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. આ નંબર અને વર્ષ બંને ખાસ યાદ રાખજો. તો આ ફરજ શું કહે છે? એવું કહે છે કે દરેક માતાપિતા કે વાલીની એ જવાબદારી છે કે એ પોતાના 6 થી 14 વર્ષના બાળકને ભણવાની તક આપે. આનો મુખ્ય હેતુ એ જ છે કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને બાળમજૂરી જેવી સમસ્યાઓ જડમૂળથી દૂર થાય. આ સ્લાઇડ પર બહુ જ અગત્યનો તફાવત બતાવ્યો છે, એને બરાબર સમજજો. કલમ 51A કે એ માતાપિતાની ફરજ છે અને કલમ 21A એ જ બાળકના શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એક બાજુ ફરજ છે તો બીજી બાજુ અધિકાર. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને આ ફરજ પૂરી કરવી એટલે શું? બસ આટલું જ કે બાળકને સ્કૂલમાં દાખલ કરાવવું અને એ ધ્યાન રાખવું કે તે રોજ સ્કૂલે જાય. આ ફરજનું પાલન કરવાનું સૌથી સારું ઉદાહરણ છે. તો આપણે આ 4 મુખ્ય ફરજો જોઈ. ચાલો ફટાફટ આખી વાતનો સાર શું છે એના પર એક નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય.
આને તમે નાગરિકતાના 4 પાયા કહી શકો. પહેલું, બંધારણનું સન્માન. બીજું, દેશની એકતા અને અખંડિતતાની રક્ષા. ત્રીજું, પ્રકૃતિની સુરક્ષા. અને ચોથું, બાળકોને શિક્ષણની તક આપવી. આ 4 બાબતો એક જવાબદાર નાગરિક બનવાનો આધાર છે. એક રીતે જોઈએ તો આ ફરજો માત્ર નિયમો નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે સાચી દિશામાં ચાલવા માટેનું એક નૈતિક અને નાગરિક હોકાયંત્ર છે. અને જતાં જતાં એક સવાલ તમારા માટે. શું આ બધી ફરજોનું પાલન કરવું એ માત્ર કાયદાનો ડર છે કે પછી એનાથી પણ વિશેષ આપણી એક ઊંડી નૈતિક જવાબદારી છે? આના પર જરૂર વિચારજો.